નવસારીની બિલીમોરા નગરપાલિકાના દિશાવિહીન વહીવટના કારણે મોટા પાયે રૂપિયાનું આંધણ થયું। વર્ષો પહેલા ખરીદાયેલા હજારો પ્લાસ્ટિકના ડસ્ટબિન વપરાયા વગર ધૂળ ખાઈ રહ્યા છે। ત્યાં તંત્ર હવે નવા ડસ્ટબિન પાછળ લાખોનો ધુમાડો કરવા જઈ રહ્યું છે। જૂની ખરીદીનો કોઈ હિસાબ નથી અને જનતાના પૈસાનો વેડફાટ થાય તે માટેનું નવું આયોજન તૈયાર થઈ ગયું। સરકારી તંત્રમાં વિકાસની વ્યાખ્યા ઘણીવાર સામાન્ય જનતાની સમજ બહારની હોય છે। બિલીમોરા નગરપાલિકાનું વહીવટી તંત્ર આ વાતની ઉત્તમ સાબિતી પૂરી પાડે છે। વર્ષો પહેલા શહેરને સ્વચ્છ રાખવા હજારો પ્લાસ્ટિકના ડસ્ટબિન ખરીદાયા। આજે આ ડસ્ટબિન રસ્તા પર કચરો ઉઘરાવવાને બદલે ધૂળ ખાઈ રહ્યા છે। આશરે 3000 જેટલી ડસ્ટબિન વપરાયા વગર જ નિવૃત્ત થઈ ગઈ હોય તેવું લાગે છે। તંત્રની અણઆવડતની હદ તો ત્યાં છે કે જૂના ડસ્ટબિનનો નિકાલ કરવાનું આયોજન તો દૂરની વાત છે, નવા સ્ટીલના ડસ્ટબિન લાવવાનો નિર્ણય લેવાયો છે અને તેની પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ થશે। કે ભાઈ અગાઉ પણ આવી ડસ્ટબિનો લેવામાં આવેલી પ્લાસ્ટિકની હતી, દરેક જગ્યા પર મૂકેલી, આજે એનું નામો નિશાન નથી। હવે બીજું પાછું 4 લાખ રૂપિયાનું સ્ટીલની લાવ્યા છે, એટલે એ બી એક ચર્ચાનો વિષય બની ગયો છે। અને જે જૂની લોકોના ઘર વપરાશ માટે જે ડોલો લાવેલા એ 2 થી 3000 ડોલો આજે એમને પડી છે 3-4 વર્ષથી, એનો કોઈ ઉપયોગ કર્યો નથી। શું આ આધુનિકીકરણ છે કે પછી પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ? જ્યારે જૂની મિલકતનો હિસાબ બાકી હોય ત્યારે નવી ખરીદીનો ઉત્સાહ તંત્રની પ્રાથમિકતાઓ પર સવાલ ઊભા કરે છે। જો કે પાલિકાના સત્તાધીશોને તેમાં કંઈ ખોટું નથી દેખાતું। જૂની ડસ્ટબિનો એવો વિરોધ એ રીતેનો નથી। ડસ્ટબિન ઘણા સમયથી સરકાર દ્વારા આવેલી હતી અને એનું આપણે આયોજન કરી રહ્યા છે। આ જ્યારે નવું વર્ષ ચાલુ થશે અને જ્યારે એ વેરા કોઈ પણ ભરવા આવે ત્યારે આપણે એ લોકોને એ ડસ્ટબિન વિતરણ કરીશું। ખરેખર તો નવા સ્ટીલના ડસ્ટબિન શહેરને સ્વચ્છ કરશે કે નહીં એ તો સમય કહેશે, પરંતુ આવા દિશાવિહીન આયોજન ક્યાં સુધી જનતાના પૈસાનો બગાડ કરતા રહેશે? GSTV બિલીમોરા